આ યુગમાં અત્યારે અમારા ગામડિયામાં એવું છે કે ભક્તો છે ને, સંતોના મૂકેલા હોય કે સંતો હોય ભક્તો હોય, એ ઘરે ઘરે ફરીને સમજાવે છે કે ભાઈ તમે ભક્તિમાં આવી જાઓ, પ્રભુનું નામ લ્યો, અને આ દુનિયામાં અને આ સૃષ્ટિમાં કોઈ નથી, અને તમે ભગવાનનું સ્મરણ કરવા તમે અમારા ભેગા ભજનમાં આવી જાઓ. એટલે કોઈ સમજણો વ્યક્તિ હોય એટલે ગુરુ પાણ જઈ એમના જોડે જઈને ગુરુ પાણ જઈને ભક્તિનો વળી ગુરુ બોધ લઈ લે. બીજા દિવસે અમારા જેવો હોય કે તમારા જેવો હોય ને એવા પૂછે કે ભાઈ તમે શું કરીને આવ્યા. એટલે પેલો કે ભાઈ અમે તો ગુરુ બોધ લીધો અને અમે તો ભક્તિમાં આવી ગયા. તો બીજો વળી એવું કે અરે તારાથી ભક્તિ ના થાય, તું તો હો ઉંદેડા મારીને પેલા મનીભાઈ પાટ બેહે ને એવી રીતે હો ઉંદેડા ખાઈને આવું પાટ બેહો એવી તમારી ભક્તિ લાગતી હશે. પણ એવું નથી હોતું. એ એવા ટકોર તો થાય જ ભક્તોને, અને ભગતના જગતના વેર હોય એટલે ભક્તિ કરવી હોય ને તો બીજા લોકો ભક્તિ નહીં કરવા દેતા પાછા. માણસ જે કરતો હોય અરે તારાથી ના થાય અને તું તો ભગત ના થઈ ગઈ. અરે ભાઈ ના થાય કેમ થાય? પેલો દાખલા તરીકે જેસલ જાડેજા એવો હતો તો સતી તોરલદેવ દેવી શક્તિએ એને ઘડીવારમાં સુધારી દીધો હતો. પછી વાલ્યો લૂંટારો હતો, એ પાપી જ હતા બધા. એવું નથી હોતું. સમય બળવાનું હોય છે. સમય પ્રમાણે પ્રભુએ સમય આપ્યો હોય અને કોઈ સંજોગ મળે અને તમને કોઈ સંત ગુરુ મળી જાય તો ગુરુ બોધ લઈ લેવાય. જય શ્રી રામ.